त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् मृत्योर्मुक्षीयमामृता त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् मृत्योर्मुक्षीयमामृता त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् मृत्योर्मुक्षीयमामृता। प्रथम ज्योतिर्लिंग सोमनाथ महादेव शिव भक्तोनी अनन्य आस्थाનું કેન્દ્ર અનેક સૈકાઓથી બની રહ્યું છે। અનેક ચઢાવ ઉતાર અને વિધ્વંસ સામે આજે સ્વયં ચંદ્ર દ્વારા સ્થાપિત સોમનાથ મહાદેવ મંદિર શિવ ભક્તોની અનન્ય આસ્થાનું કેન્દ્ર છે। સોમનાથ મંદિર નજીક જ ઇન્દોરના મહારાણી અહલ્યાબાઈ હોલકર દ્વારા બનાવવામાં આવેલું શ્રી સોમનાથ મહાદેવ મંદિર પણ શિવ ભક્તોની અનન્ય આસ્થાનું સમાંતર કેન્દ્ર બની રહ્યું છે। यहाँ सोमनाथ में अहिल्याबाई द्वारा निर्मित पुराने शिव मंदिर में हमने दर्शन किए। वहाँ पे रुद्राभिषेक किया। यहाँ पे हम हर साल आते हैं, हर टाइम हम अभिषेक करते हैं, अच्छा लगता है। इससे जो भी अपने पुराने कुछ भी कोई तकलीफें है वो दूर होती है। इसके लिए हम हमेशा आते हैं, आते रहेंगे। अच्छा आनंद हुआ क्योंकि ये लास्ट टाइम मैं पहले कोविड के टाइम आया था जब मंदिर बंद था। बंद होने की वजह से हमको दर्शन के लिए थोड़ी तकलीफें हुई, लेकिन भगवान ने दर्शन दिए। इसके लिए हम चाहते हैं कि हम हर साल यहाँ आते रहें, ये हमारी इच्छा है। જે શિવ ભક્ત સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે આવે છે તે તમામ શિવ ભક્તો અહલ્યાબાઈ હોલકર દ્વારા બનાવવામાં આવેલા શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં પણ દર્શન કરવા માટે અચૂક જાય છે। અમે લોકો જ્યારે પણ સોમનાથ આવીએ છીએ ત્યારે આ જૂના મંદિરમાં આવીને અમને ખૂબ આનંદ થાય છે અને જીવનમાં ક્યારે પણ જે જૂનું છે એ આગળ આવે છે એવું અમને લાગે છે। ઓલું મંદિર તો છે જ સરસ, પણ આ મંદિર પણ ખૂબ જ સરસ છે અને અમને ખૂબ આનંદ થાય છે ને અહીંયા જે અનુભૂતિ થાય છે એ અલૌકિક છે। તમે પણ બધા અહીંયા દર્શન કરવા જરૂરથી આવજો। ઇન્દોરના મહારાણી અહલ્યાબાઈ હોલકરે ઈસવીસન 1783માં સોમનાથના મૂળ મંદિરથી થોડે દૂર બીજું નવું મંદિર બંધાવ્યું હતું। આ મંદિરમાં ભોયરાની અંદર શ્રી સોમનાથ મહાદેવની સ્થાપના કરવામાં આવી હતી। માં ઔરંગઝેબે દક્ષિણ ભારતથી મોકલેલા ફરમાન મુજબ સુજાત ખાને સોમનાથ મંદિર પર હુમલો કર્યો। પછી ઇન્દોરના મહારાણી અહલ્યાબાઈ હોલકરે નવું મંદિર બાંધવા તેમજ તમામ કામકાજ જોવા માટે તેમના ખૂબ જ વિશ્વાસુ કૃષ્ણાજીને પ્રભાસ પાટણ મોકલ્યા હતા અને તેમની નિશ્રામાં આ મંદિર બંધાયું હતું। लास्ट टाइम 2026 7 जान्युआरीए मोहम्मद गजनवी करीने जे छेल्लो अटेक हतो तेमणे कर्यो। એ પછી 800 વર્ષ સુધી સોમનાથમાં પ્રભાસ પાટણમાં
કોઈ શિવ મંદિર હતું નહીં, કારણ કે અહીંયા નવાબનું રાજ હતું. 1783માં ઇન્દોરની મહારાણી અલિયાબાઈ હોલકર થઈ ગયા. એના સ્વપ્નમાં ભગવાન પ્રગટ થયા અને કીધું કે મારી પ્યારી ભૂમિ પ્રભાસ છે, હું પુનઃ સ્થાપિત ત્યાં થવા માગું છું, મને ત્યાં સ્થાપિત કરો. તો અલિયાબાઈને ભગવાનને પ્રશ્ન કર્યો કે હું તમને અવળા મોટા પ્રભાસ ક્ષેત્રમાં ગોતીશ ક્યાં? તો કે સાંજની સમયે મારું જૂનું મંદિર હતું એની આસપાસ કાળી ગાયના આચળમાંથી જ્યાં પણ દૂધ પડવાનું શરૂ થાય ત્યાં તું ખોદાઈ કરજે, એટલે હું ત્યાંથી પ્રગટ થઈશ. 1783માં આ જગ્યાથી ભગવાન સ્વયંભૂ પ્રગટ થયા. એ પછી અલિયાબાઈ આ મંદિર બનાવી આપ્યું. અહલ્યાબાઈ હોલકર દ્વારા બનાવવામાં આવેલું શ્રી સોમનાથ મહાદેવ મંદિર પ્રત્યેક શિવ ભક્તોની આસ્થા પૂરી કરતું હોવાનું પણ માનવામાં આવે છે. મૂળ સોમનાથ મંદિરમાં શિવ ભક્તો પોતાની રીતે ગર્ભગૃહમાં જઈને કોઈ પણ પ્રકારની વિધિ, દર્શન કે પૂજા કરી શકતા નથી. તો બીજી તરફ શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં પ્રત્યેક શિવ ભક્ત પોતાની ઈચ્છા અનુસાર મહાદેવની પૂજા, અભિષેક અને મહાદેવના શિવલિંગને સ્પર્શ કરીને પણ દર્શન કરી શકે છે. આ પ્રકારની ધાર્મિક વ્યવસ્થા અહલ્યાબાઈ હોલકર દ્વારા સ્થાપિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં વર્ષોથી જોવા મળે છે. अहिल्याबाई का साक्षात शिव जी का जो उन्होंने बनाया था प्रॉपर वही है, और ये सिद्धपीठ है शिव जी का. हमें दर्शन करके बहुत आनंद मिला, हमें बहुत अच्छा लगा दर्शन करके. यहाँ पे एक्चुअली 2 मंदिर है, पुराना और नए महादेव जी का मंदिर है. तो हम पुराने मंदिर में आए हैं, यहाँ पे अच्छा दर्शन हुआ है, मतलब पूजा वगैरह कर पाए हम, अच्छा लगा हमें. तो आपको क्या फीलिंग क्या हुई दर्शन हम टच कर पाए शिवलिंग को, अच्छे से दर्शन हुआ तो अच्छा लगा हमें. और पूरा नए जो है वहाँ पे दूर से ही दर्शन हुआ. શિવ ભક્તો ખૂબ મોટી સંખ્યામાં સોમનાથ મહાદેવના દર્શન કરવા આવે છે. તેઓ અચૂકપણે અહલ્યાબાઈ હોલકર દ્વારા સ્થાપિત શિવ મંદિરની પૂજા કરવા ચોક્કસ આવે છે. અહલ્યાબાઈ હોલકર દ્વારા સ્થાપિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં તમામ પ્રકારના ધાર્મિક કાર્યક્રમનું આયોજન પણ થાય છે. बहुत ही अच्छा वातावरण है और महादेव को का दर्शन करने के बाद ऐसी अनुभूति नहीं हुई कि ये पुराना मंदिर है. महादेव सबके साथ, ऐसा लग रहा है कि सबको आशीर्वाद देने के लिए स्वयं यहाँ पर स्थापित है. પવિત્ર શ્રાવણ માસ અને શિવરાત્રિના દિવસો દરમિયાન તેમજ તમામ ધાર્મિક તહેવારો અને વિક્રમ સંવંતના હિન્દુ તહેવારોના દિવસો દરમિયાન પણ અહલ્યાબાઈ દ્વારા સ્થાપિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં સોમનાથ મહાદેવની માફક જ વિશેષ પૂજા અને તમામ પ્રકારના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જેને શિવ ભક્તો ખૂબ જ ઉત્સાહ સાથે પૂરા કરે છે.